પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સસ્પેન્ડ. સરકારી બાબુઓએ ચૂંટણીમાં કરેલ ખર્ચને લઈ સત્રમાં પૂછ્યો પ્રશ્ન. ચૂંટણી ખર્ચના ખોટા બિલ રજૂ થયાનો જિગ્નેશ મેવાણીનો આક્ષેપ છે. મેવાણીની સ્પીચને રેકોર્ડ પરથી દૂર કરવા ઋષિકેશ પટેલે દરખાસ્ત કરી. કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નમાં નાચવાવાળા ઘોડા અંગેના રાહુલ ગાંધીના નિવેદનને ધારાસભ્ય અનંત પટેલનું સમર્થન. કહ્યું કે કોંગ્રેસમાં રેસના ઘોડા અને નાચવાવાળા ઘોડા બંને છે. કામ કરવાવાળા કોંગ્રેસીઓની ખાસ જરૂર છે. કેટલાક લોકો કામ નથી કરતા અને નેતા બનીને ફરે છે. અનંત પટેલના નિવેદનથી કોંગ્રેસમાં ચકચાર. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડું. રાહુલ ગાંધીના કોંગ્રેસના ગદ્દારોને નિવેદનને બાદ દિલ્હીનું આ તેડું છે. પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ નેતા વિપક્ષને બોલાવ્યા છે દિલ્હી. આગામી સંગઠનાત્મક કાર્યક્રમો માટે બોલાવવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા બેઠક. વધુ એક પોલીસ કર્મચારીને હાર્ટ એટેક આવ્યો છે. અમદાવાદની 41 વર્ષીય પોલીસ કર્મીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા નરેશ પટણી. તો ચાલુ ફરજ દરમિયાન જ હૃદયરોગનો હુમલો થયો. છેલ્લા 1 મહિનામાં હાર્ટ એટેકથી 3 પોલીસ જવાનોના મોત થયાની ઘટના.